ટુ અવર ચેનલ અગેન. બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ, જય માતાજી, રાધે રાધે, સીતારામ. તો આજે સવારમાં આવી ગયા છીએ, જોબ પૂરી કરીને ફટાફટ રેડી થઈ ગયા. અમે રેડી થઈને આવ્યા છીએ લેસ્ટર સિટી કાઉન્સિલ હોલમાં. ચાલો, ટાઉન હોલ છે, તે આપણે એક સરપ્રાઈઝ છે આપણા માટે. જોઈએ અંદર. હા, માર જોડે છે. આ પ્રતિજ્ઞા લેવાની છે એમને, લઈ નાખવી. બીજું કિંગ ચાર્લ્સની સામે આપણે હાજરી લેવાની, પ્રતિજ્ઞા લેવાની છે એની હાજરીમાં. શપથ લેવાની. યાદ હોવી ખરા કોનું બોલે છે એમ. પાક્કા સહી સિક્કા થઈને આવશે. Ashish Kumar Kantilal Ramparia. I've got a couple of children's certificates to collect as well. So I'll just check those with you. Oh, it's okay. So I've got, is it Nirva? Is that correct? And then I've got Mantra. Yeah, there you go. Chetnaben Ashish Kumar Ramparia. Anne-Marie Powell. Idris. કિંગ ચાર્લ્સ સરે પપ્પા મમ્મી ફોટોગ્રાફી કરે છે. અહીંયા જો બહુ અહીંયા તો ફાઇનલી 7 ને 8 વર્ષે બ્રિટિશ સિટીઝનશીપ મળી જાય. મળી ગઈ કા? હરેકમાં બોલાતું નથી હવે. વ્યૂ જો મસ્ત વ્યૂ છે ને મમ્મી પપ્પા ફોટો પાડવા જાય છે હવે. હા, કલર આપણને નાખવાનું કીધા. ક્યાં કલરના એને ખબર છે કાંઈ નહીં કરે એટલે ઉડતા નથી. તો નેચરલાઇઝેશન સેરેમની પૂરી કરીને લેસ્ટર માર્કેટમાં આવ્યા છીએ હવે. એટલે ગાયત્રી માર્કેટની જેમ હમણાં બધા બૂમ મારતા હશે. ફાઇનલી ભગવાનની દયાથી આવી ગયું છે being a British citizen. Thank you ભગવાન. મારે ફૂલ ધરાઈ દે. હે? ફૂલ ફ્રીજમાં છે. અમુક દિવસ બે છોકરાઓ કહેતા છોકરાના બેન હવે અર્લી થઈ ગયા છે ને ઈશુ.
ત્યારે કહેતો હતો ને હું સૌથી પહેલા બ્રિટિશ પાસપોર્ટ મારો થઈ જશે તો હાજી એ ડેટ એને એપ્રિલમાં જ આવી ગયું છે ને આપણું જૂનમાં છે. આપણે આજની ડેટ છે. આપણને હવે આજની એને એપ્રિલમાં કરી દીધા છે. કાંઈ નહીં, હાલો, થેન્ક યુ ભગવાન. તૂટલા છે ઢાંકણા ના ખાલી રિવર્સ જવા દેવો. વાસ આવશે બહારની સીધો કરી દેવાને હરખો કરો પછી લાગશે ને ઓલું લાગશે વચ્ચે જગ્યા બોલવું પડે સાસી. સમજા રહી ગયું હશે. બ્રશ કાંઈ બગાડવા નહીં, વાળની સ્પ્રે મારી દીધો સીધો. એ રહી જ ગયો વચ્ચે વચ્ચે ઓલું પડ્યું તમે કર્યું ને એમાં કાંઈ નહોતું હવે થયું. એ ટેબલમાં જ એક પતી જાય તો પતી ગયો. લ્યો કેવી સ્મેલ આવી. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. રસોઈ બની ગઈ? રસોઈ બની ગઈ તઈ તમે આવ્યા? બધું નીચે ગોઠવાઈ ગયું. મેં રસોઈ બની ગઈ લાગે બધી. રસોઈ આજ તો આપણે જઈને આવ્યા હતા એટલે મમ્મીએ શાક ને ભાત ને એવું કરી નાખ્યું. ખાલી દાળ વઘારવાની, લોટ બાંધીને ભાખરી ને રોટલા ને એવું કર્યું. અડધું એણે કરી નાખ્યું હતું. કૃષ્ણને જવું હોય જોબે, શાક વઘાર નાખ્યું, ભાત ને દાળ. દાળ ભાત કર્યા છે. દાળ વઘારી. બસ કૃષ્ણ નાથની નહીં, આજ મારી હાથની દાળ ખાવાની એવું છે. પેલા તમે કયો તમને કેવો કાજ આનંદ થાય છે કે નોર્મલ ડેડ લાગે છે કે આપણે કીધું ને આયલર ખબર છે આ નોર્મલ કે આનંદ હોય આવી જાય એમ કા આયલર નહોતા ત્યાં સુધી એમ થાય કેમ થશે કેમ થશે. બા આવ્યા હતા અમે ખુશીમાં ખુશીઓ સાલ થવા બા આશીર્વાદ દેવા આવ્યા હતા. હા એ મને ખબર છે ને સામે વાળા બા આવ્યા તો હું જાગતી જ હતી. કેમ એમનું નહીં વાતા? હા એ કે મને બધી બાઈઓ પૂછે છે કે આ છે કે વયા ગયા છે એમ. કોણ રહેતા અહીંયા રહે છે ઈ ત્યાં કે ઘર લીધું તે થોડા વયા છે ક્યાંય દેખાતા જ નથી હમણાં. મેં કીધું હું તો રોજ દિવસ 10 વાર આવજે કરતો હોય, હું તો નીકળું જ છું. મેં કીધું તમે દેખાતા. તમે 2-3 દીથા કે ખોવાઈ ગયા તો બા પડી ગયા હતા, ખબર કાઢી આવજે. એવું છે? પાર્કિંગ ઓલો ગોડાઉન સાફ કરતા ને પડી ગયા હતા. તેમ કે હોસ્પિટલમાં નહોતા આવ્યા ને હોસ્પિટલમાં જ મળી જાય તેને. આવ્યા હતા સ્પેશિયલ. મેં કીધું બાને બી તમે હાલવા જાવ ને તે અમારા બાને લેતા જજો. હવે બેનપણીને ઓળખાણ કરાવો ને ગ્રુપમાં બી સામેલ કરજો હમણાં એને. પણ મમ્મીથી ચલાતું નથી ને ઈ તો બા ચાલે હું સાંભળતી જ કેતા લાકડી ટેકો લઈને દોડ્યું જવાય એમ. હે ને એટલા બધા જાજો ને તે બોલાવજો, આવશે ધીમે ધીમે હાલશે. કાંઈ નહીં આગળ બધા શું કરે છે થોડું કરતા હોય એટલે ક્લિનિક પૂરી થઈ જાય. આગળ અહીંયા તો બા કથા સાંભળે છે, દાદા ને મંત્ર રમત કરે છે. જય સ્વામિનારાયણ. હરીવા શું કરે છે તું શું કરે છે? બેસું છે. સ્કૂલે આ સવારે કેમ રોઈ હતી? સ્કૂલે જતી હતી ત્યારે શું થયું તું તને? શું થયું સવારે સ્કૂલે જતી ત્યારે? સવારે સ્કૂલે જતી હતી રોઈ હતી કેમ ત્યારે? તું શું થયું તું તને? હું તું જાઉં સ્કૂલે જાઉં તો એટલે રોતી હતી. હાલો જમવા બેસી જશું. હવે જમવા બેસી જશું. 6 વાગે તમે કયો છો ને હજી 15 મિનિટની રાહ છે. તૈયારી કરીને બેસી જાય. હાલો મેં તો કર નાખી. રામ કૃષ્ણ ગોવિંદ જય જય ગોવિંદ હરે રામ ગોવિંદ જય જય ગોવિંદ નારાયણ હરે શ્રીમન નારાયણ હરે નારાયણ હરે શ્રીમન નારાયણ હરે શ્રીમન નારાયણ હરે શ્રીમન નારાયણ હરે કૃષ્ણ દેવ હરે જય જય કૃષ્ણ દેવ હરે
ફાઇનલી જોબ પર નીકળી ગયા છે હું ને આશીષ. આજ તો આશીષની દિવાળી પૂરી. જાવું છે 10 મિનિટની વાર છે. રોજ દિવાળી હે રોજ દિવાળી રોજ દિવાળી એમ જ રહેવાનું તો જ મજા આવે આશીષ. રોજ દિવાળી રાખવી તો જ. જો કે મને તો આળસ ચડે, મારે 3 શિફ્ટ પછી 4 રજા હોય ને પછી જવાનું હોય ને, પણ આ તો આખું વીક મારે બિઝી. 4 શિફ્ટ છે આ વીકમાં. કોઈનું હમણાં કમેન્ટ રીડ કરી, જો કે કાલે જ રીડ કરી હતી, પણ આન્સર આપતા ભૂલાઈ ગયું હતું કે કાજલે ગળામાં કંઠી પહેરી, એમાં અક્ષર ડેરી છે, તો આ અક્ષર ડેરીનું પેન્ડલ પહેરેલું હતું એણે. તો આ જેણે પૂછ્યું એનો જવાબ મળી ગયો હશે. કષ્ટભંજન દેવ સત્ય છે આવી ગયા હનુમાન દાદાના મંદિરે. ખરા ટાઈમે પહોંચી ગયા. આરતી થાતે લાગે છે. ચાલો હવે અહીંયા બ્લોગનો એન્ડ કરી દઈએ. મળ્યા પછી નવા બ્લોગમાં. થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સી યુ અવર નેક્સ્ટ બ્લોગ. જો બ્લોગ સારા લાગતા હોય તો જલ્દીથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ધ્યાન રાખજો તમારું. ગુડ નાઇટ એન્ડ બાય બાય.